સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં રસ્તા પર બેગ મળતા ચકચાર મચી હતી। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એકવાર બિનવારસી બેગ મળતા ચકચાર મચી। સુરતથી આ સમાચાર, જ્યાં રસ્તા પર બિનવારસી બેગ મળી આવતા ચકચાર મચી હતી। સમગ્ર મામલે સુરત એસીપી બીએ ચૌધરીનું નિવેદન સામે આવ્યું। એસીપીએ ઘટના અંગે મંતવ્યનું સાથે વાતચીત કરી। બિનવારસી હાલતમાં બેગ મળી આવતા ચકચાર મચી હતી, જ્યારે શહેરના લાલ મંદિરની સામે આ બિનવારસી બેગ મળી આવી હતી। ટ્રાફિક જવાન અને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। બિનવારસી હાલતમાં એક બેગ મળી આવી હતી, જેને લઈ ચકચાર મચી છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમની પણ મદદ લેવામાં આવી હતી, જ્યાં તુરંત પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। બેગને ખુલ્લા મેદાનમાં લઈ જઈ પોલીસે ચેક કરી। દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ દેશ કહો કે ગુજરાત કહો, તમામ અત્યારે હાઈ એલર્ટ પર મુકાયું છે અને તેમાં પણ સુરત, જે મિની ભારત તરીકે ઓળખાય છે, ભીડભાડવાળા આ સુરતના કેટલાક વિસ્તારો છે, તેવામાં એક બિનવારસી હાલતમાં સુટકેસ બેગ મળવી સો કોઈના રોવાટા ઊભા કરી દે છે। સુટકેસ બેગ મળતા રાંદેર પોલીસ કહો કે અન્ય પોલીસ કર્મી, અધિકારી તમામ દોડતા થઈ ગયા હતા। સ્થાનિકોના જીવ તાળવે ચોટ્યા હતા। તેઓએ પોલીસને ઘટનાની જાણ કરી અને ત્યારબાદ પોલીસ પણ દોડતી થઈ હતી। આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે આપણી સાથે એસીપી બીએ ચૌધરી સર છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, બિનવારસી હાલતમાં બેગ મળી આવી છે, કઈ શું ઘટના છે, કઈ રીતના પોલીસની કામગીરી અત્યારે, કઈ કાર્યવાહી? હા, આજે સવારે ટ્રાફિક પોલીસ પોઈન્ટ પર હતી, તે દરમિયાન ટ્રાફિક પોલીસના ધ્યાન પર આવેલ કે એક બેગ બિનવારસી હાલતમાં પડેલ છે। તેઓએ તુરંત જ કંટ્રોલ રૂમનો સંપર્ક કરેલ। કંટ્રોલ રૂમે તુરંત જ બીડીડીએસ ટીમ અને લાગતા વળગતા અધિકારીઓને આ અંગે જાણ કરેલી। તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત જગ્યા પર પહોંચી ગયેલા। બીડીડીએસ ટીમ આવતા જે બેગ હતી એને આધુનિક મશીનોથી ચેક કરવામાં આવેલ। તે બાદ એ બેગને રાંદેર ભિક્ષુક ગૃહની પાછળ લઈ જઈ ત્યાં ફરીથી ચેક કરી બેગને ખોલતા બેગ ખાલી હાલતમાં મળી આવેલ। બેગમાં કોઈપણ પ્રકારના શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવેલ નથી। આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ બેગ કઈ રીતના ત્યાં આવી તે બાબતે પણ સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન રિસોર્સથી જાણકારી મેળવવાનો પ્રયત્નો ચાલુમાં છે। સર, અત્યારે આખી સુરત પોલીસ કહો, સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ 24/7 દરેક જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। બેગ જ્યાં મળી ત્યાં ટ્રાફિક પોલીસનું જે સ્ટેન્ડ હોય તે જોવા મળી રહ્યું છે। કોઈ વ્યક્તિની એટલી હિંમત થઈ ગઈ કે તેણે ટ્રાફિક પોલીસના જ આ જે સ્ટેન્ડ હોય, ઊભા રહેવાની સિગ્નલની જે જગ્યા હોય ત્યાં જ આ બેગ મૂકી આની શોધખોળ શરૂ થઈ ગઈ છે। રાત્રિના મળસ્કેના સમય દરમિયાન આ કોઈક બેગ મૂકી ગયું હશે એવું અત્યારે તાત્કાલિક અનુમાન છે, જે બાબતે સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ હ્યુમન રિસોર્સથી આ બેગ કઈ રીતના ત્યાં આવી એ બાબતે પોલીસની તપાસ ચાલુમાં છે। એટલે હાલ કહી શકાય કે જ્યારે આ ઘટના બની ત્યારે ડોગ સ્ક્વોડની ટીમ તરત દોડી ગઈ હતી, અન્ય મશીનરીઓ પણ ત્યાં જોવા મળ્યા હતા। તાત્કાલિક બેગની ચકાસણી કરવામાં આવી, તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને બેગને અવારનવાર એટલે કે ખાલી જગ્યાએ લઈ જઈને ત્યારે સાવચેતી રાખીને એને ખોલવામાં આવી, ત્યારે એ બેગ ખાલી નીકળી હતી। પરંતુ આ બેગ કોણ મૂકી ગયું અને આ બેગ ક્યારે ત્યાં મૂકવામાં આવી, ક્યાંથી આવી, આ તમામને લઈને ત્યાં ગણેશ મંદિર જે એની એક્ઝેક્ટ સામે આવ્યું છે તેના સીસીટીવી, સિગ્નલના સીસીટીવી, આ તમામની તપાસ કરવામાં આવશે। સર્વેલન્સ ટીમને પાછળ લગાડવામાં આવશે અને જે પણ વ્યક્તિ દ્વારા આ કારસ્તાન કરવામાં આવ્યું છે, વહેલી તકે સુરત પોલીસ દ્વારા તેને પાઠ ભણાવવામાં આવશે, જેનાથી કોઈ પણ આવા માહોલમાં આ કાવતરું કરવા પહેલા 100 વાર વિચારશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।